હેલો વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આજે લેવાયેલ મનોવિજ્ઞાન ધોરણ 12નું પ્રશ્નપત્ર આપણે સોલ્યુશન ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો તો ફટાફટ ચેનલમાં આવી જજો। તો મિત્રો નંબર 1, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો હેડિંગ, સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? મિત્રો આપણે કાલે જ પ્રશ્ન મૂકેલો હતો, બરાબર, 20 થી 20,000। આગળ મિત્રો જોઈએ, નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકે તબીબી વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો પાવલોવ। કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી ચોક્કસ પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો કારણ અભિસંધાન। બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણક સિદ્ધાંત કોને દર્શાવ્યો? તો ગિલફર્ડ। કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? 90 થી 109। મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોવા જોઈએ? તો સંપાદિત હોવા જોઈએ। સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણીકરણી, વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે સામાજિકરણ। કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? તો મિત્રો A, B, C માંથી એક કે આવશે નહીં। તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો ભૌતિક। અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિ એટલે બચાવ પ્રયુક્તિ। કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? તો ઓટિઝમ। અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોને દર્શાવ્યા છે? તો પેટરસન। મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો ભાવાતીત। કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? ગરમ કે ભેજવાળા વાતાવરણમાં। પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? તો માનવ સર્જિત। જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે સરળ સંરચના આવશે। જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહે છે? માધ્યમ કહે છે। અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકારનું નામ પોઝિટિવ? ચલો મિત્રો આગળ, અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકારનું નામ જે પોઝિટિવ મનોવિજ્ઞાન રાખ્યું છે? તો મિત્રો એમાં 2 આવશે આપણો જવાબ। નંબર 20, બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? તો મિત્રો એમાં નંબર A આવશે। વિભાગ B મિત્રો જોઈએ, દૃષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે? તો ડાબી આંખને ડાબી બાજુ દેખાય અને જમણી આંખને જમણી બાજુ દેખાય છે। આહા અનુભવ કયા શિક્ષણ સાથે જોડાયેલ છે? તો આંતરસૂચ દ્વારા। વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? તો એક સમય એક વ્યક્તિને ખાસ કરીને પોતાનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એને બોધ એટલે શું? સમજણ અને જ્ઞાન આવશે। મનોશારીરિક રોગો એટલે શું? જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય પરંતુ તેની અસર શારીરિક રોગોમાં જોવા મળે। OCDનું પૂરું નામ? તો ઓબ્સેસિવ કમ્પલ્સિવ અને ડિસઓર્ડર। બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોને આપી? તો એરોન બેક અને આલ્બર્ટ એલિસ। કર્ટ લીવીને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો? તો જીવન અવકાશ। ઉથલો એટલે શું? એક કર્મચારી ખાસ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે બદલી થાય છે એને ઉથલો કહે છે। કિટાયામા અને માર્કુસ એ સંસ્કૃતિના કયા 2 પ્રકાર દર્શાવ્યા છે? તો વ્યક્તિવાદી અને સમૂહવાદી। ભાઈ મિત્રો વિભાગ C, બરાબર। એમ જોવા જઈએ તમારું પ્રશ્નપત્ર થોડુંક ટફ રહ્યું હશે, અમુક વિદ્યાર્થીનું કેવું છે, બરાબર। મિત્રો ખાસ કરીને આપણે જે આવતીકાલે જે મૂક્યું હતું, બરાબર, પ્રબલનના પ્રકારો કે આવશે તો આવ્યા, પછી યોગના 8, પછી ગ્રીન હાઉસ અસર વારંવાર પૂછાતો પ્રશ્ન આપણે વાત કરી હતી, સુખના પ્રકારો પૂછાશે તો એ પણ પૂછાનું, બરાબર। સમાજશાસ્ત્રના પણ મિત્રો IMP આપણે મૂકી ગયા છે। છોડના ડાયકે કરેલા પ્રયોગની ફળશ્રુતિ સમજાવો એ પણ પૂછાઈ ગયું છે, આપણે મૂક્યું હતું, અને ધ્યાનનો અર્થ એ પણ કહ્યું હતું કે આવશે। તો મિત્રો ચેનલમાં નવા જો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।